શું નામ છે કાકા તમારું? મારું નામ ઇરફાન પઠાણ છે. કપલસાડીનો રહેવાસી છું. હું ગોવાલી આવું છું. બાલેપુર દાદા, મસ્તાન બાવા, જલાલ શાહ બાવા, અંબાજાની દરગાહ છે. અહીંયા હર ચીજની વ્યવસ્થા છે, ખાવા પીવાની. તમે અહીંયા શેના માટે આવ્યા હતા? હું મારા કામના માટે આવી છું. મારી કમરનો દુખાવો હતો, ઘેરની તકલીફ હતી, એના માટે આવું છું. અને બાવાની દુઆથી અત્યારે કામ મળી રહી છે? બાવાની દુઆથી સારું ચાલે છે. હમણાં પહેલાં અહીંયા આવ્યા ત્યારે કામ નહોતું મળતું? કામ મારું ચાલતું પણ બંધ થઈ ગયેલું અને બાવાની દુઆથી હમણાં કામ ચાલે છે. શેનું કામકાજ કરો છો તમે? હું પહેલાં બિરલા કંપનીમાં જતો હતો. બિરલા કંપનીમાં જતા હતા. અત્યારે હમણાં હું કપા ભરવા જાઉં છું. બરોબર. મને રોજી મળી છે બાવાની દુઆથી, અને એમની દુઆથી મારી રોજી ચાલે છે. કમરનો દુખાવાની બી ચાલતું હતું, એ બંધ થઈ ગયું? થોડુંક દુખાવો છે, મતલબ ચાલુ, મતલબ એમની દુઆથી મટી જાય, બધું સારું છે હમણાં તો. કેટલા ગુરુવારથી આવો છો? લગભગ 10-12 ગુરુવાર થઈ ગયા મારા. અહીંયા કોઈ પૈસાનું કે એવું કોઈ પૈસા ટકા નહીં માંગતા. અહીંયા જમવાનું બી વ્યવસ્થા છે, ને પૈસા ટકા બી જેના પાસે ન હોય એને મળી અહીંયાથી આપે છે. અહીંયા કઈ રીતનું કામકાજ છે? વ્યવસ્થા કઈ રીતની છે? બહુ સારી વ્યવસ્થા છે. અને બાવાની દુઆથી હર કામ થાય છે બધાનું. હિન્દુ હોય, મુસલમાન હોય, બધાનું કામ થાય છે. નાત જાતનો કોઈ ભેદભાવ નથી? અહીંયા કોઈ જાતની એ નથી. કોઈ બી હિન્દુ હોય, મુસલમાન, કોઈ બી જાતિ ધર્મવાળો હોય, સબને વ્યવસ્થા મળે છે. ખાવા પીવાનું બી મળે છે. બાવાની દુઆથી બધાનું કામ ફતે થાય છે. બરોબર. અહીંયા વ્યવસ્થા કઈ રીતે? સવારે આવો ત્યારથી અહીંયાથી મુલતથી બી આવી શકો તમે. ગોવાલી ગામમાંથી બી આવી શકો. અહીંયાથી તમારે પાસે 4 વ્હીલર હોય તો 4 વ્હીલરથી આવી શકો. ચાલતા બી આવી શકો. ને અહીંયા ગામમાંથી બી તમે આવી શકો. એટલે એમ નહીં, તમારે અહીંયા આવવું હોય તમારે શું કરવાનું? કંઈ નામ લખાવવું પડે? કઈ રીતનો વારો હોય? તમારે તમારો નંબર પ્રમાણે તમને હાજરીમાં બિઠાવે છે. બરોબર. બપોર પછી બી હાજરી આવે છે બાવાને. એટલે સવારે આવો એટલે નામ લખાવીને ટોકન તમે આવી જાય, તમારો વહેલો બી નંબર લાગી જાય. ને જો મોડા આવે તો મોડે બી તમારો નંબર લાગી જાય. બરોબર. સવારે આવો એટલે નામ લખાવી લેવાનું. નામ લખાવી લેવાનું, ટોકન લઈ લેવાનું. ને તમારે 11 સાડા 11 વાગે ખાવાનું જમવાનું વ્યવસ્થા મળી જાય છે. પછી તમે બપોર પછી તમારો નંબર લાગે તો બપોર પછી તમને હાજરીમાં તમને બેસવાનું મળે. ટોકન લેવું પડે તમારે. તમારે કામ થઈ જાય ફટાફટ. ઓકે.